ભરૂચ શહેરના સૈયદવાડના નાળા પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી એક ઈસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા। ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઇસ્માઇલ મસ્તીએ પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે રોશન પાર્કમાં રહેતા નાસિક લુહારે રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ઈસમે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મારામારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। શું નામ છે બેટા? નાસિર ઇસ્માઇલ મસીતિયા। શું થયેલું? મારા ઘેર પાસેથી આવક જાવક કરે ને એક નાનને પાય બે મેં એવું કીધું કે જો ભાઈ તું અહીંથી આવતા જવાનો રસ્તો બંધ કરી દે, તું ત્યારે જીવે તો બીજી જગ્યાએથી ગમે ત્યાંથી આવો, મને કોઈ પ્રોબ્લેમ નથી। તે મને ગાળ બોલ્યો મા બેનને ને પછી ચાલ્યો ગયો ને મેં બી કંઈક બોલ્યો નથી, હું બી ચૂપચાપ મારા ઘેર બેસી ગયો। પછી એ થોડાક દિવસ પછી એ લડાઈ લગાવીને રાનને ફોન કરીને કે મારા ઘેર કે છે કે લડાઈ લગાવી તા કાકાએ। તો મેં પૂછ્યું, મેં કે એને બોલાવો ને એના નંબર એના ભાઈના હોય તો કાઢી લે મારા મોબાઈલમાંથી ને પછી એના છોકરા કે અમે સાબુત કરવા આવીશું। તો મેં કે ચાલો વાંધો નહીં। એ આવ્યા જ નહીં પછી એ લોકો સાબુત કરવા। આજે શું થયું? આજે મને જોયો હશે અઠવાડિયા પછી તો કે ગાડી સાઈડ પર રાખ દે, કેમ તું કે મારા ભાઈને ને એમને કે મેં કે તારા ભાઈને બોલાવો ને તારા ભાઈના હાથે વાત કરીએ કે ભાઈ તને મેં શું કીધું। તે ભાગી ગયો છોડો મારીને પછી મને। કોણ હતું? એ નાસિર લુવાર, ઈશાક લુવારનો છોકરો, રોશન પાર્કમાં રહે છે। બીજા એમની સાથે કોણ હતા? ના એકલો હતો, એ એકલો મેં રહે છે।